ગુજરાતનો આવાજ। તારીખ 12/1/2025 રોજ રવિવારે સવારે 10 કલાકે સ્વર્ગવાસી શ્રી રણજીતસિંહ વાસિયા મેમોરિયમ ક્રિકેટ ગ્રાઉન્ડ સચિનનું ભવ્ય ઉદ્ઘાટન સમારોહનું આયોજન થયું હતું, જેમાં ધારાસભ્ય શ્રી સંદીપભાઈ દેસાઈ તેમજ સ્વર્ગવાસી શ્રી રણજીતસિંહ વાસિયાના ધર્મપત્ની શ્રીમતી ગીતાબેન વાસિયા, એમના સુપુત્ર શ્રી ગિરિરાજસિંહ વાસિયા, સુપુત્રી શ્રીમતી જયકુંવરબા સોલંકી તેમજ બ્રહ્મકુમારીના સદસ્યો શ્રી સુરેશભાઈ વાસિયા, શ્રી વિક્રમસિંહ, સચિનના નવાબ સાહેબ શ્રી ફૈસલ ખાન તેમજ તેમના સુપુત્ર સાજેબ ખાન તેમજ શ્રી રઘુવીરસિંહ વાસિયા, શ્રી મુકેશભાઈ તેમજ કોર્પોરેટર શ્રી હસમુખભાઈ નાયકા તથા યુવા મોરચાના મહામંત્રી શ્રી અમિતભાઈ તેમજ ઉત્તરાયણ ક્રિકેટ ક્લબ ટુર્નામેન્ટના મુખ્ય આયોજક ઝુબેરભાઈ મુલ્લા, શ્રી નીરજભાઈ, ક્રિકેટ કોચ શ્રી ધનસુખભાઈ પટેલ તથા સામાજિક કાર્યકરો શ્રી વિક્રમસિંહ, શ્રી ગિરીશભાઈ આહિર, શ્રી કરીમભાઈ મુલ્લા, શ્રી અફઝલભાઈ શેખ, શ્રી અલ્લારખાભાઈ પઠાણ, શ્રી કરીમ ખાન સાહેબજાદા, શ્રી સરવર ખાન તેમજ તેમના સુપુત્ર તબરેજ ખાન તથા સાજિદભાઈ શેખ તેમજ અન્ય આગેવાનો તેમજ તમામ ક્રિકેટ પ્રેમી યુવાનો તમામના સહકાર સાથે આ ક્રિકેટ ગ્રાઉન્ડનું ભવ્ય ઉદ્ઘાટનનું સમારોહ થયું હતું। તે સાથે રાષ્ટ્રગીતનું ગાન પણ શાંતપણે થયું હતું। એ પછી સચિન ગામની બંને ટીમો વચ્ચેની રમત શરૂ થઈ હતી, જે આવેલ તમામ મહેમાનોએ નિહાળી આનંદ અનુભવ્યો હતો। મહેમાનો માટે ભોજનનું આયોજન શ્રી ગિરિરાજસિંહ વાસિયા સાહેબ તરફથી કરવામાં આવ્યો હતો। રણજીતસિંહ વાસિયા ક્રિકેટ ગ્રાઉન્ડ પર અહીંયા આપણે મુલાકાત કરી છે। એમનું ઉત્તરાયણ કપનું આયોજન કરવામાં આવ્યું છે। અહીંના સ્પોન્સર તેમજ કેપ્ટનની આજે મુલાકાત કરી છે। જાણીએ એમની મેચના વિશે ટૂંકી વિગત। ધીરેશભાઈ, તમે આ ટુર્નામેન્ટ વિશે કંઈ ટૂંકી માહિતી આપો। નમસ્કાર દર્શક મિત્રો, ડૉક્ટર રણજીતસિંહ વાસિયા ક્રિકેટ ગ્રાઉન્ડ આમ તો 2 વર્ષથી અહીંયા ક્રિકેટ રમાતી હતી, પણ આ વર્ષે ક્રિકેટ ગ્રાઉન્ડને નવેસરથી સારું બનાવવામાં આવ્યું છે। ટફ વિકેટ બનાવવામાં આવી છે અને આવતા વર્ષથી અહીંયા લોન પણ ઉગાડવામાં આવશે, એટલે સચિન ગામને એક સંપૂર્ણ કક્ષાનું ક્રિકેટ ગ્રાઉન્ડ મળશે। અહીંની જે રમત પ્રેમી જનતા છે એ આનો ભરપૂર લાભ ઉઠાવે એવી મારી ઈચ્છા છે અને સૌને હું વિનંતી કરીશ કે અહીંયા એક વખત અહીંયા પધારે અને ક્રિકેટ રમવાનો આનંદ લે। સૌને ખૂબ ખૂબ અભિનંદન, આભાર। ક્રિકેટના ખેલાડીઓ વિશે ઝુબેરભાઈ, તમે કઈ વિશે માહિતી આપશો? 2 શબ્દ બોલો। આજે અમે આ ક્રિકેટ ગ્રાઉન્ડનું ઉદ્ઘાટન કરીએ છીએ, ડૉક્ટર રણજીતસિંહ વાસિયા ક્રિકેટ ગ્રાઉન્ડ। 2 વર્ષથી અમે આ ક્રિકેટ ગ્રાઉન્ડ પર મેચ રમાડતા હતા, ટુર્નામેન્ટ કરતા હતા। ત્યાર પછી એમના સુપુત્ર એવા ગિરિરાજસિંહ વાસિયા સર, એમણે અમને ઘણો સપોર્ટ કર્યો। ત્યાર પછી ગ્રાઉન્ડને ડેવલપ કરવામાં બી અમને બહુ સહકાર આપ્યો છે। એમણે આજે ટફ વિકેટ તૈયાર થઈ ગઈ છે। અહીંયા ટફ વિકેટ તૈયાર થવાથી આજુબાજુના ગામમાં એક વધારેનું એક ક્રિકેટ ગ્રાઉન્ડ મળી રહેશે, લોકોને એનો લાભ મળશે અને આવનાર સમયમાં આવતા વર્ષે અહીંયા લોન પણ થઈ જશે। એટલે મિડલમાં આપણે સુરત નવસારી રોડ કહેવાય એવા મિડલ સચિનમાં એક સારામાં સારું ગ્રાઉન્ડ તૈયાર થશે। અમે ગિરિરાજ સરનો અને એમના સાથે એવા એમના જોડીદાર કહેવાય એવા વિક્રમ સર, એમનો બી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે એમણે બી ઘણો સહકાર આપ્યો છે અમને। ખૂબ ખૂબ આભાર સચિન ક્રિકેટ ક્લબ તરફથી એમનો, પાછા એમનો આભાર માનીએ છીએ। થેન્ક યુ સર। આવનાર પેઢી જે ક્રિકેટ અને રમતગમતના ઉત્સાહ રાખતી નથી, મોબાઈલ અને ઇન્ટરનેટમાં મળી રહી છે, એવી પેઢીને તમારા તરફથી શું સંદેશ આપવો? નમસ્કાર। આ સચિન વિસ્તાર જે છે એની આજુબાજુ બધા ગામો છે અને એની અંદર ખૂબ જ ટેલેન્ટ પડેલું છે, પરંતુ એ ટેલેન્ટને સારું ગ્રાઉન્ડ રમવાનું નથી મળતું। તૈયાર તો અમે બાળકોને કરીએ છીએ, પણ જે પછીથી એને રમવાનું જોઈએ એ મળતું નથી। એટલે આવા ગ્રાઉન્ડની અંદર એ બાળકને અમે લોકો અહીંયા રમાડવાના છે। રણજીત કાકાનું એટલે મારા રણજીત કાકાનું એવું સપનું હતું કે મારા બાળકો મારા ગ્રાઉન્ડ પર રમે। ઘણી બધી વાતો થયેલી હતી, પણ આ ગ્રાઉન્ડ બની ગયા પછી હું ગિરિરાજભાઈ અને વિક્રમ કાકાને એક સમય આજે બાંધી દઉં છું કે જે ગરીબ બાળકો જે છે અને ટેલેન્ટ છે એ લોકોને અહીંયા આપણે કોઈ જગ્યા પર પ્રેક્ટિસ કરવાની છૂટ આપીશું। બીજું કે આ વિસ્તાર એવો છે કે અહીંયા બહુ બધા શક્તિશાળી બાળકો છે, જે સુરત સિટી અને બીજી જગ્યા પરના બાળકો કરતાં ઘણા બધા પ્રોટીનવાળા ભરેલા છે, પણ એ લોકોને સારું પ્લેટફોર્મ નથી મળતું। એ પ્લેટફોર્મ માટે જ આ એક ગ્રાઉન્ડ મારી દ્રષ્ટિએ તૈયાર થયું છે। થોડા સમયમાં અહીંયા ક્રિકેટ શરૂ થવાની છે, એની અંદર બી આપણે કોઈ ટેલેન્ટ બાળક મળે આપણને અથવા તો પ્લેયર મળે તો એને આપણે બધી વિનામૂલ્યે ફ્રીમાં ટ્રેનિંગ આપીશું।
સર્વપ્રથમ આખા સચિન નગરજનોને મારા તરફથી નમસ્કાર. સૌપ્રથમ હું એમ કહેવા માગીશ કે આ ગ્રાઉન્ડના દાતા સ્વર્ગીય રણજીતસિંહ વાસિયા એમના પરિવારને મારા તરફથી બહુ બહુ આભાર કે એમને આ ગ્રાઉન્ડ આ સચિનના નગરજનોને યુવાનોને તંદુરસ્ત સારી રીતે શારીરિક મેન્ટેન રહે તે માટે આ ગ્રાઉન્ડ એમને આપ્યું છે, જેમાં ક્રિકેટ રમશે છોકરાઓ અને ફ્યુચરમાં અહીંયાથી ડેવલપ થઈ ને ઇન્ટરનેશનલ ક્રિકેટમાં બી જઈ શકે છે. એ આખા પરિવારનું મારા તરફથી એમને આભાર વ્યક્ત કરું છું. આભાર શ્રી તેમજ બાબા 11 મેચના આપણે બાબા 11 ટીમના કેપ્ટન સાહેબ, હવે એમના પાસે જાણીશું ક્રિકેટ વિશેનો તેમના રસ અને તેમનો ઉત્સાહ વિશે. મને નાનપણથી ક્રિકેટમાં બહુ રસ હતો અને મારું એવું વિચાર હતું કે આગળ જઈને ક્રિકેટર બન્યો, પણ એવા સંજોગ નહીં બન્યા કે હું ક્રિકેટર બની શકું. બટ જે મારા સપનો હતો તે હું અહીંયા મારી ટીમ સાથે રમીને ને અનેક જગ્યાઓ પર જઈને ટુર્નામેન્ટો રમીને વિજય પ્રાપ્ત કરીને હું મારો સપનો સાકાર કરું છું. આભાર. થેન્ક યુ.